Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter, a dual nature of matter and radiation. દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ આપણે ભણી રહ્યા છીએ મિત્રો અને એના સ્વ અધ્યયન પોથીના MCQ આજે આપણે સોલ્વ કરીશું. So let's start your doubts. Question number 1 to 10. Anybody wants to ask question number 1 to 10? Question 1 to 20. તેરમો MCQ સર આઠમો Question number 8 8. સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ તીવ્રતા માટે કયો આલેખ સાચો છે? તો મિત્રો યાદ કરો, સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધારિત હતો? ના હોય, આવૃત્તિ પર આધારિત હોય. આવૃત્તિ પર આધારિત હોય, તીવ્રતા પર તો આધારિત છે જ નહીં. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ જો તીવ્રતા પર આધારિત જ નથી તો પછી તીવ્રતા સાથે ફેરફાર ના થાય, તો ફેરફાર ના થાય એવો કયો ઓપ્શન છે? બી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. પછી 13મો ક્વેશ્ચન. question number 13. ફ્લોરોસન્સમાં ઉત્સર્જિત થતા વિકિરણની તરંગ લંબાઈમાં વધારો થાય, તરંગ લંબાઈમાં ઘટાડો થાય કે વિકિરણની તરંગ લંબાઈમાં ફેરફાર થશે નહીં અથવા તરંગ લંબાઈ વધારો અને ઘટાડો થશે? અચ્છા, ફ્લોરોસન્સ જે ઘટના છે ને એ તો ચેપ્ટર નંબર, હવે જે 12મું ચેપ્ટર આપણે ચલાવીશું એમાં આવવાની છે. તો એની અંદર આપણે ભણીશું કે જ્યારે આલ્ફા કણના સોનાના વરખ ઉપર પ્રતાડન કરવામાં આવે, એટલે પ્રવેગિત કરીને મારો ચલાવીએ આલ્ફા કણનો સોનાના વરખ પર, તો એ ત્યાં ભટકાય અને પછી છે ને પ્રકીર્ણન પામી અને ઝિંક સલ્ફાઇડના સ્ક્રીન પર અથડાય. એટલે જ્યારે આ ઝિંક સલ્ફાઇડના સ્ક્રીન પર અથડાય ત્યાં પ્રકાશિત ટપકું ઉત્પન્ન કરે. એ પ્રકાશ જે ઉત્પન્ન થાય આલ્ફા કણની અથડામણને કારણે ફ્લોરોસન્સ કહેવાય. એટલે ફ્લોરોસન્સ પ્રકાશ ઉત્પન્ન થતો હોય છે ઘટનામાં, અને તરંગ લંબાઈ સાથે કેવી રીતે સર? કદાચ એવું વિચારી શકાય કે પ્રકાશ ઉત્પન્ન થવાથી ઉર્જા ઘટે, HF ઘટે એટલે F ઘટે અને આવૃત્તિ વધે. કદાચ આવૃત્તિ ઘટે એટલે તરંગ લંબાઈ વધે, કદાચ આવું વિચારી શકાય. લેટ્સ ચેક. જો ફ્લોરોસન્સમાં થોડી આપાત ઉર્જા ખર્ચાય છે, એટલે આપાત પ્રકાશની ઉર્જા કરતા ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા ઓછી હોય છે, પરફેક્ટ છે, અને તેથી લેમ્બડા વધે છે. આવૃત્તિ ઘટે, લેમ્બડા વધે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો, અપ ટુ 20. 18મો. દ્રશ્ય પ્રકાશના ફોટોનની ઉર્જા કયા ક્રમની હોય છે? તો એના માટે શોધી કાઢો. દ્રશ્ય પ્રકાશનો કોઈ પણ એક તરંગ લઈ લો, લેમ્બડા લઈ લો, તો દ્રશ્ય પ્રકાશની 4000 થી 8000 એંગસ્ટ્રોમ, બરાબર? એક કામ કરો, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 6000 એંગસ્ટ્રોમ લઈ. દ્રશ્ય પ્રકાશ આપણને ખબર છે કે 4000 થી 8000 એંગસ્ટ્રોમ, તો લેમ્બડા ધારો કે 6000 એંગસ્ટ્રોમ લઈ લઈએ આપણે.
ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? HF ઇઝ ઇક્વલ્સ ટુ HC બાય લેમ્ડા. લેમ્ડા 6000 એંગસ્ટ્રોમ લીધું આપણે. તો આનું સાદુરૂપ આપો તો આ 6 ઓલમોસ્ટ કેન્સલ. 3 અપ્રોક્સિમેટલી ગુણ્યા 10 ની 15 અને 19 અને 1.6 10⁻⁻19 વડે ભાગી નાખો તો લગભગ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ આસપાસ આન્સર આવે. તો 2 ઇલેક્ટ્રોન એટલે ખાલી ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની આવશે. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर. આયા બાત સમજ में? हाँ सर. ચલો પછી સર આ 20માં શું કહો છો? 20 20 કરતા 19મો ક્વેશ્ચન સરસ છે. 20 કરાવું પણ લેટ્સ ડિસ્કસ ધ ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 19. ઓકે, શું કહે છે કે ઇલેક્ટ્રોનનું સ્થિર અવસ્થાનું દળ m0 છે, તો 0.8 c જેટલા વેગથી ગતિ કરે તો તેનું દળ કેટલું? તો મિત્રો તમને ખ્યાલ છે સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થાના દળ વચ્ચેનો સંબંધ? m M બરાબર m0 upon under root 1 minus v square by c square. હવે અહીંયા આપણને આપ્યું છે કે v બરાબર 0.8 ઇન્ટુ c છે. 0.8 નો મતલબ 8/10 એટલે 4/5 લખી નાખીએ મિત્રો. હવે 4/5 નો એટલે 16/25 c² બાય c². 25 માંથી 16 જાય તો 9/25 નું વર્ગમૂળ 5/3 છેલ્લે આવશે. Is that clear, friends? 5/3. હા સર. So this should be the 5/3 m0. आया बात समझ में? ओके. 20. કલેક્ટર ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ વિભવે, તો એ તો વ્યાખ્યા જ છે ને, કલેક્ટર પરના આપણે ઋણ વોલ્ટેજ ઉતારતા જઈએ અને કોઈ ચોક્કસ ઋણ વોલ્ટેજે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બની જાય. તો એ લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવે જે લઘુત્તમ ઋણ વોલ્ટેજે કલેક્ટર પરના ઋણ વોલ્ટેજે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને એને જ તો સ્ટોપિંગ પોટેન્શિયલ. તો કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ વિદ્યુત વિભવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને એને જ તો સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. એનાથી વધારે ઋણ હોય તો શૂન્ય રહે જ, પણ જે ઓછામાં ઓછા ઋણ વોલ્ટેજ શૂન્ય બને એને જ સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. પછી અપ ટુ 40, અપ ટુ 30, 25. 25. 5 ગ્રામ સ્થિર દળા ધરાવતા 2 ગ્રામ અને 3 ગ્રામ ના 2 અશૂન્ય વેગ ધરાવતા ટુકડાઓમાં વિભાજિત થાય છે. તો દબ રોગલિતમ મને ગુણોત્તર આવડી જાય એમાં શું? જો સૌથી પહેલા તો વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયો એટલે સૌથી પહેલા આપણા માઇન્ડમાં શું આવે? બોલો શું આવશે? બોલો
બોમ્બ ફૂટે કે સંઘાત થાય તો સૌથી પહેલા શું કરવાનું? બોલશે? કહેશે કોઈ? વેગમાનનું સંરક્ષણ થાય. હા, પરફેક્ટ. સૌથી પહેલા વેગમાન સ્થિર અવસ્થામાં જે પદાર્થ એના બે ટુકડા થયા. m1v1 પ્લસ m2v2 બરાબર 0 થશે મિત્રો. તો મૂલ્યની સાપેક્ષે વિચારીએ તો m1v1 ઇઝ ઇક્વલ્સ ટુ m2v2. દિશા વિરુદ્ધમાં આવશે તો વેગમાન બંને ટુકડાઓના વેગમાન સમાન હશે. હવે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h બાય p છે, પણ p1 અને p2 તો સમાન છે. તો મતલબ એ થયો કે λ1 ઇઝ ઇક્વલ્સ ટુ λ2. ઇઝ ધેટ ક્લિયર? આમાંથી એક પણ નહીં વધારે સ્ટુડન્ટ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. 1:1 આન્સર આવવો જોઈએ. आया बात समझ में? હા સર. चलो પછી 31. ઓકે, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં મોટા ભાગે કઈ ધાતુ વપરાય? ચલો, કઈ ધાતુ તમને શું લાગે કઈ ધાતુ વાપરી? જેનું વર્ક ફંક્શન સૌથી ઓછું હોય એ જ વપરાય ને. પરફેક્ટ. જેનું વર્ક ફંક્શન સૌથી ઓછું હોય એમાંથી સહેલાઈથી ઉત્સર્જન મેળવી શકાય. તો સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, લિથિયમ વગેરેમાં વર્ક ફંક્શન સૌથી ઓછું કોનું છે? Cesium. તો સીઝિયમ ધાતુ સૌથી વધારે વપરાય. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો 32. 32. પી વેગમાન ધરાવતા ફોટોની તરંગ લંબાઈ, તો એમાં શું 32? અચ્છા, ઓકે. અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધારે કહી શકાય કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં અસ્તિત્વ ધરાવે છે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર અસ્તિત્વ ધરાવતો નથી. તો મિત્રો અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધારે કહી શકાય છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર અસ્તિત્વ ધરાવતો નથી. એકચ્યુઅલમાં એવો આન્સર આવશે. ભૂતકાળના સિલેબસમાં એક ન્યુમેરિકલ હતો કે જેમાં ન્યુક્લિયસની અંદર જો ઇલેક્ટ્રોન હોય એવી ધારણા કરીએ, ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન હોય એવી ધારણા કરીએ તો એની ઉર્જા શોધવામાં આવી, અને એટલી બધી ઉર્જા પ્રબળ હતી કે ન્યુક્લિયસની બંધન ઉર્જા કરતાં પણ વધી જતી હતી. એટલે એનો મતલબ કે ઇલેક્ટ્રોન સહેલાઈથી ન્યુક્લિયસમાંથી બહાર નીકળી જાય. જૂના સિલેબસની અંદર સારો દાખલો હતો અને એ વાસ્તવિક છે કે ન્યુક્લિયસની અંદર જો ઇલેક્ટ્રોન હોય એવી ધારણા કરીએ અને પછી એની ઉર્જા શોધવામાં આવે તો એ ઉર્જા ન્યુક્લિયસની બંધન ઉર્જા કરતાં વધારે હતી ઇલેક્ટ્રોનની. તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન સહેલાઈથી ન્યુક્લિયસમાંથી છટકી જાય. એનો મતલબ બીજા શબ્દમાં ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન રહી શકે? રહી શકશે નહીં. ઓકે? ઇઝ ઇટ ઓકે? હા સર. ચાલો ટુ 40. 39. 39. મિત્રો સ્વીકારવાની વાત છે. તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઉદ્ગમ તમે જેટલું દૂર લઈ જાઓ એટલી તીવ્રતા ઘટતી જાય, પણ એ તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમે જેટલું અંતર વધારો તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટશે, અને તીવ્રતા ઘટે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ સમાન રીતે ઘટે. એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાંથી જશે. ઇઝ ઇટ ક્લિયર? ઇટ ઇઝ અ ઇન્ફોર્મેશન. ઇટ્સ અ ઇન્ફોર્મેશન. ઓકે? હા સર. ઓકે. એટલે જો એવું આપ્યું હોય કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ I0 છે અને હવે ઉદ્ગમને દૂર 2 ગણા અંતરે લઈ જવામાં આવે પહેલા કરતા, તો હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થાય? જો અંતર ડબલ કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થાય? એવું ચાલો ચોથા ભાગમાં થાય ને. તો ચોથા ભાગનું થાય. ઇઝ ધેટ ક્લિયર? ઇટ ઇઝ અ ઇન્ફોર્મેશન. માહિતી છે સ્વીકારવાની.
ચલો પછી સર 35. ક્વેશ્ચન નંબર 35. ઓકે, જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનને સમાન વિસ્તારમાં કેદ કરવામાં આવે તો વેગમાનની અનિશ્ચિતતા શેમાં વધારે જોવામાં આવે? સમાન જ જોવામાં આવે ને, કારણ કે એક જ વિસ્તારમાં કેદ કર્યા છે એટલે સ્થાનની અનિશ્ચિતતા તો સરખી કરી નાખીએ આપણે. ઇલેક્ટ્રોન પ્રોટોનને સમાન વિસ્તારમાં કેદ કરે એટલે સ્થાનની અનિશ્ચિતતા સમાન થઈ ગઈ. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ એચ કટ. હવે જો સ્થાનની અનિશ્ચિતતા સમાન હોય તો વેગમાનની અનિશ્ચિતતા પણ સમાન જ થાય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. કેચ કરતો અચળ જ રહેવાનું છે. હા, વેગની અનિશ્ચિતતા પૂછ્યો જ ને, વેગની. તો જેનું દળ ઓછું એની વેગની અનિશ્ચિતતા વધારે થાત. જો વેગની અનિશ્ચિતતા, એવો દાખલો પણ એક હતો, ખ્યાલ હોય તો. નહીં, એક MCQ પણ એવો હતો. ચલો, અપ ટુ 40. ચલો, અપ ટુ 50. અપ ટુ 50. સર 49. 49. ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્સર્જનમાં ધાતુની સપાટીની નજદીક ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય, કારણ કે ધાતુની સપાટીની નજદીક જે ઇલેક્ટ્રોન હોય ને એ સહેલાઈથી મુક્ત થાય, એટલે એને મુક્ત કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. આમાં કેવું હોય, જો આખી વસ્તુ સમજાવું તમને. આમાં એવું હોય કે ધાતુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એ બધાને કઈ વર્ક ફંક્શન જેટલી જરૂર ના પડે. વર્ક ફંક્શન શું છે? ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા. ધાતુની અંદર અમુક જ ઇલેક્ટ્રોન એવા હોય કે જેને ઓછામાં ઓછી ઉર્જા જરૂર પડે. એટલે જે સપાટીની તદ્દન નજદીક હોય ને એને બહાર કાઢવા સરળ છે, કારણ કે એને મુક્ત કરવા માટે એક્ઝેક્ટલી વર્ક ફંક્શન જેટલી જ ઉર્જાની જરૂર પડશે. માની લો કે તમે 10 જૂલ ઉર્જા આપી છે અને અહીંયા આગળ ધાતુની સપાટી તદ્દન નજદીક હોય એને 5 જૂલની જ જરૂર છે, એટલે વર્ક ફંક્શન તો ઓછામાં ઓછી ઉર્જા દર્શાવે છે, એટલે એ 5 જૂલ થશે. એટલે 10 જૂલ ઉર્જાનો ફોટોન આપાત કરો તો હવે જે ઇલેક્ટ્રોન છે 5 જૂલ, પણ આની અંદર અમુક ઇલેક્ટ્રોન એવા હશે કે જેને 6 જૂલની જરૂર પડે. તો હવે તમે 10 જૂલ એને આપો તો કેટલા જૂલથી બહાર નીકળશે? 4 જૂલ. હજી અંદરની સાઈડ એવા પણ ઇલેક્ટ્રોન હશે કે જેને બહાર નીકળવા માટે 8 જૂલની જરૂર પડે, કારણ કે વધારે આકર્ષણથી ચકડાય. તો એ કેટલા જૂલથી બહાર નીકળશે? તો 10 જ આપી જ બધાને, તો 2 જૂલથી બહાર નીકળશે. વર્ક ફંક્શન શું છે કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા છે. એટલે અમુક ઇલેક્ટ્રોન એવા હશે કે જેને વર્ક ફંક્શન જેટલી ઉર્જા આપો તો એ બહાર નીકળી જાય, પણ ઘણા બધા ઇલેક્ટ્રોન એવા છે કે તમે જેટલી ઉર્જા આપો બધી ખર્ચીને પણ બહાર નીકળી શકે. અમુક તો એવા હોય કે જે 10 જૂલ, સપોઝ કે 10 જૂલ ફોટોનની ઉર્જા છે, એટલે 10 જૂલ એને બહાર નીકળવા માટે જરૂરી ઉર્જા છે, તો એ 10 જૂલ ખર્ચી નાખે તો 0 જૂલથી બહાર નીકળે. એટલે સપાટીની તદ્દન નજદીક જે હોય ને એને ઓછી ઉર્જા, એને વર્ક ફંક્શન જેટલી જરૂર પડે, એટલે એ મહત્તમ ગતિથી બહાર નીકળશે. સમજ્યા આખી વસ્તુ? એટલે ઊંડાણમાં ખબર પડ્યું? હા સર. Anybody else wants to ask any question from anything? સર હા બોલો. 27 માં સી ઓપ્શન સમજાવો ને. ફોટોનની ઉર્જા ને નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય નહીં? હા, અચ્છા, n બાર છે. n બાર વળી શું છે? જો ફોટોનની ઉર્જા એટલે hf. hf તો બરાબર છે, hc બાય લેમડા થશે, hf થશે. આ તો નહીં જ થાય.
હવે આ કેમ થાય? ઓકે, તો HC બાય લેમડા અને 1/લેમડા ને n બાર કીધું હશે. હા, થઈ ગયું ને, બરાબર છે. 1/લેમડા શું કહેવાય મિત્રો? યાદ કરો 11th સ્ટેન્ડર્ડ. 1/લેમડા તરંગ સંખ્યા કહેવાય. યાદ આવે છે? હા સર. એટલે એને n બાર સિમ્બોલ આપ્યો છે તરંગ સંખ્યા માટે. ઓકે, હા સર. એટલે તમે એવું વિચારજો કે અહીંયા આપવું જોઈએ કે જ્યાં n બાર શું છે? તરંગ સંખ્યા. એટલે તો થઈ ગયું બધું બરાબર. ઇઝ ધેટ ઓકે? હા સર. ચલો, હા સર. okay. Anything else? Wants to ask anything from this? Chapter number 11, last call. Anybody wants to ask any other questions from this chapter? Last call. Okay. Friends, હવે ચેપ્ટર નંબર 10 પર આધારિત ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. ચલો પૂછો. ચેપ્ટર 10. પહેલો જ. ધ્રુવીભવનની ઘટના તો કેન્સલ છે, પણ હવે તમે પૂછો તો આન્સર આપી દઉં. અધ્રુવીભૂત પ્રકાશ હવામાંથી કાચમાં ધ્રુવીભવન કોણે આપાત થાય તો પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે ધ્રુવીભૂત જ હોય. હવે શું છે એના માટે રાહ જુઓ. હવે ધ્રુવીભવન છે, એ ધ્રુવીભવનની કોણની વ્યાખ્યા છે એકચ્યુઅલી. પછી સર આ ચોથો. જુદા જુદા રંગોનો પ્રકાશ પાણીમાંથી પસાર થાય છે ત્યારે આપેલ પ્રકાશ માટે આમ તો આવૃત્તિ શબ્દ આવે. તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં તો આવૃત્તિ ના બદલાય, પણ જ્યારે પસાર થાય પાણીમાંથી તો વેગ પણ બદલાય જાય અને તરંગ લંબાઈ પણ બદલાઈ જાય. અને કંપ વિસ્તાર કદાચ ઉર્જા ગુમાવે તો જો ઉર્જા ગુમાવે માધ્યમના અવરોધકીય બળને કારણે તો ઉર્જા ગુમાવે તો કંપ વિસ્તાર પણ બદલાય, આવૃત્તિ ના બદલાય. આ ખરેખર આન્સર આવૃત્તિ, કંઈક બીજો આપ્યો તો આવૃત્તિ આવે આન્સર. કંપ વિસ્તાર આપેલો છે. આવૃત્તિ આવે. આવૃત્તિ જ આવશે. પછી પાંચમો. તો શલાકાની પહોળાઈ નું સૂત્ર બોલો. XD/D. ખોટું. લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ. હા, લેમડા બી D/D. પથ તફાવત જે હતો ને, પથ તફાવત, પડદા પર કોઈ પણ બિંદુએ પથ તફાવત એ એક્સ સ્મોલ ડી બાય કેપિટલ ડી હતું. ઓકે, પણ હા. પહોળાઈ તો લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો એનો મતલબ કે શલાકાની પહોળાઈ જે છે એ 1/d ના સમપ્રમાણમાં થશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ તો થઈ જશે y ચલે છે 1/x નો સંબંધ. તો આ છે 1/x તો અતિવલય કહેવાય. અતિવલય માટે આલેખ xy ઇઝ ઇક્વલ્સ ટુ અચળ પણ કહી શકો તમે. તો અતિવલય માટે તો આ આલેખ આવે, ખ્યાલ જ છે આપણને વર્ષોથી, 11th સ્ટેન્ડર્ડ થી. ઇઝ ઇટ ઓકે? હા સર. ચલો હવે પૂછો. 8મો MCQ સર.
હાઇગેન્સનો તરંગવાદ કઈ ઘટના સમજાવી શકતો નથી? તો બોલો, તમને આવડી જ જાય તો આવડે ને તમને? ચેપ્ટર નંબર ફોટો ઇલેક્ટ્રિક અસર ના સમજાવી શકે ને? હવે ચેપ્ટર નંબર 11 ચાલી ગયો એટલે ખ્યાલ આવી ગયો. હાઇગેન્સનો તરંગવાદ એટલે તરંગ પ્રકૃતિના આધારિત છે. વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવીકરણની ઘટના તરંગવાદ આધારે સમજાવી શકાય, પણ ફોટો ઇલેક્ટ્રિક અસર તો પ્રકાશ કણ સ્વરૂપે છે તો જ સમજી શકાતી હતી. એટલે એનો મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી નહીં શકાય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. 1 to 10, 1 to 20. 16મો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 16. ઓકે. 1 સેન્ટીમીટર જાડાઈના અવરોધક વડે ખાલી જગ્યા પ્રકાશનું વિવર્તન થઈ શકે છે. સામાન્ય રીતે છે ને વિવર્તન થવા માટે છે ને લેમ્બડા બાય ડી ગુણોત્તર 1 હોય ને તો એ આદર્શ ઘટના છે. એટલે જો અવરોધની જાડાઈ એટલે કે સ્લિટની પહોળાઈ જો 1 સેન્ટીમીટર હોય ને તો 1 સેન્ટીમીટર જેની તરંગ લંબાઈ હોય ને એવા તરંગોનું વિવર્તન સારી માત્રામાં થાય. તો 1 સેન્ટીમીટર તરંગ લંબાઈ વાળા તરંગો જે હોય ને લગભગ અલ્ટ્રાસોનિક આવશે. પ્રકાશ તો આવે જ નહીં, કારણ કે પ્રકાશ તો એંગસ્ટ્રોમમાં તરંગ લંબાઈ. ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ આપણે જોયું મીટરના ક્રમની હતી. લગભગ ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ ધ્વનિ તરંગોની 332. હા, એટલે મીટર આસપાસ આવે. એક્સરે તો વળી પાછો એક્સરે ની તરંગ લંબાઈ તો ખૂબ જ ઓછી હોય, કારણ કે એની આવૃત્તિ ખૂબ જ, એટલે અલ્ટ્રાસોનિક કદાચ હોવું જોઈએ. 16મો ક્વેશ્ચન, લેટ મી ચેક. હા સર, એ જ આપ્યું છે. કઈ ડિસ્ક્રિપ્શન છે? હા, 1 સેન્ટીમીટર ના ક્રમે જોયું છે ને? જોયું, દેખાય છે? ઇઝ ધેટ ક્લિયર? હા સર. અચ્છા, બીજી વાત, આમાં છે ને જૂના સિલેબસની અંદર શલાકાની પહોળાઈનું સૂત્ર છે ને લેમ્બડા ડી બાય 2d લખતા હતા, પણ તમારે 2d નથી કન્સિડર કરવાનું, બરાબર? શલાકાની પહોળાઈમાં તમારે શું વિચારવાનું છે? લેમ્બડા ડી બાય, ઓકે? એ તો અંતર એ રીતે થતા હશે ને? હા, એટલા માટે એટલે ઇન શોર્ટ તમે લેમ્બડા ડી બાય 2d દેખાય ને તમારે લેમ્બડા ડી બાય ડી વિચારો. ઓકે? હા હા. સર. ચલો, અપ ટુ 30. 23. નંબર શું કહો છો? 23. ઓકે. મિત્રો, આમાં એવું છે કે તમને બ્લુ શિફ્ટ તો ખ્યાલ આવી જાય કે જ્યારે તારાઓ પૃથ્વી તરફ આવી રહ્યા હોય તો કોઈ ઉદ્ગમ આપણી નજદીક આવે તો અનુભવાતી આવૃત્તિ વધે. ઉદ્ભવતી આવૃત્તિ કરતા અનુભવાતી આવૃત્તિ વધે એટલે તરંગ લંબાઈ અનુભવાતી ઘટે. તરંગ લંબાઈ ઘટે એટલે આપણને ખબર છે કે એ બ્લુ તરફ શિફ્ટ થયું કહેવાય. પૂર્ણાંતિક પ્રવર્તન પણ તમને ખબર છે કે સાઇન સી બરાબર 1/η, તો ઈટા બરાબર 1/sin c, એ પણ ખબર છે. હવે માલસનો નિયમ અને બ્રુસ્ટર નિયમ બંને ધ્રુવીપંથ પર આધારિત છે. બ્રુસ્ટરનો નિયમ, માલસનો નિયમ I બરાબર I0 cos square theta છે અને બ્રુસ્ટરનો નિયમ tan theta p બરાબર ઈટા છે. એ બધી વસ્તુ તમને અત્યારે નહીં ખબર. ઓકે, જવા દો. અત્યારે બે તમને ખબર છે એટલે એના પરથી આન્સર આપી શકો કે ત્રીજાની સામે આવશે T અને ચોથાની સામે આવશે P. તો T અને P આવતા હોય એવા ઓપ્શન કયા કયા છે? ઓપ્શન A. Is that clear? ઓકે, અવાજ આવે છે મિત્રો મારો? હા સર. હા સર. ઓકે, ચલો બોલો. 26. તો કોઈ આપણને પ્રતિબિંબ કે વસ્તુ દેખાવા પાછળનું કારણ એ છે કે કાં તો પરાવર્તનની ઘટના થાય ને કાં તો વક્રીભવનની ઘટના થાય.
પણ જો શૂન્ય અવકાશમાં તમારે અદ્રશ્ય થઈ જવું હોય તો શૂન્ય અવકાશનો વક્રી પૂર્ણાંક 1 છે. તો આપણે એવું માધ્યમ ધારણ કરી લઈએ કે આપણો પણ વક્રી પૂર્ણાંક જો 1 થઈ જાય ને તો પછી ત્યાંથી કિરણો આઘા પાછા ના થાય. એટલે પ્રતિબિંબ રચાવાનું આ કારણ કાં તો વક્રીભવનની ઘટના છે તો પરાવર્તનની ઘટના છે ત્યારે પ્રતિબિંબ રચાય. પણ જો વક્રીભવન કે પરાવર્તન ના થતું હોય તો આપણને વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખ વડે ના ઝીલી શકાય. એટલે જો આપણા શરીરનો વક્રી પૂર્ણાંક 1 થઈ જાય ને તો આપણે અદ્રશ્ય થઈ જઈએ. તો 1 આવવો જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સર આ ઘટના ઘટે ત્યારે તરંગ લંબાઈ અનંત થઈ જાય ને? ના ના, વક્રી પૂર્ણાંક 1 થાય તરંગ લંબાઈ થોડી અનંત થઈ જાય. કઈ રીતે અનંત થાય? તરંગ લંબાઈ થોડી અનંત થઈ જાય. ના ના, કઈ રીતે અનંત થાય સમજાવો. ઈટા બરાબર c બાય v. હવે ઈટા 1 કરીએ છીએ તો c બાય v, તો c બરાબર v થાય. પણ એટલે એ માધ્યમમાં પ્રકાશની ઝડપ એક્ઝેક્ટલી એટલે એ માધ્યમમાં પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશ જેટલી જ રહે એટલે તો વક્રીભવન ના થાય. તો પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશ એટલે પ્રકાશ જ છે, કોઈ કણ નથી અહીંયા આગળ. તમે જે દ બ્રોગલી તરંગ લંબાઈ તો કઈ કણને લાગુ પડે. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ તમે જે આ જે વાપરો છો ને m0 √1 - v²/c², તો એ તો કોઈ કણના સ્થિર અવસ્થાના અને ગતિમાન અવસ્થા દળનો સંબંધ છે. અહીંયા તો પ્રકાશની જ વાત છે. સમજ્યા? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો પછી બોલો. 31. 31 કેન્સલ કરી દો. 31 નથી તમારા કન્ટેન્ટમાં. કેન્સલ. don't do this. ચલો પછી 37. બે સ્લિટ વાળા યંગના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા I0 છે. કોઈ એક સ્લિટને ઢાંકી દેવામાં આવે તો શું થાય? બહુ સરસ ક્વેશ્ચન છે. બોલો શું આન્સર આવશે? બોલો શું આન્સર આવશે? આપણને ખબર છે કે યંગના પ્રયોગમાં ચલો I બરાબર શું હતું તમને યાદ છે? આવું કઈ સૂત્ર સાબિત કર્યું હતું? I maximum ² 5/2. હવે કોઈ છે ને મહત્તમ તીવ્રતા મધ્યમ તીવ્રતા મહત્તમ હોય, આપણે જેને 4I0 કહેતા હતા ને, આપણે જેને 4I0 કહેતા હતા I0 કીધું છે. આપણે જેને 4I0 કહેતા હતા મહત્તમ તીવ્રતાને, મધ્ય મહત્તમ હોય એને અહીંયા આગળ I0 એવો ઉપયોગ કર્યો છે. તો હવે છે ને જો કોઈ એક સ્લિટને ઢાંકી દો તો હવે વ્યતિકરણની ઘટના ના ઘટે. એટલે હવે એક જ ઉદ્ગમ છે એવું વિચારો, અને એક જ ઉદ્ગમ હોય અને એની તીવ્રતા આપણને ખબર છે કે ધારો કે હવે એક જ ઉદ્ગમની તીવ્રતા I' છે. હું શું કહેવા માંગુ છું કે આપણે જે સૂત્રમાં જે I0 કહેતા હતા ને એના બદલે ધારો કે દરેક ઉદ્ગમની તીવ્રતા I' ધારી લઈએ. તો હવે આપણા માટે આ સૂત્ર આ ના બને. 4I' દરેક ઉદ્ગમની તીવ્રતા I' ધારીએ cos² 5/2 અને I maximum અર્થાત એને આપણે I0 કહીએ તો ઇઝ ઇક્વલ્સ ટુ 4I' થશે.
હવે જો કોઈ એક ઉદ્ગમ ઢાંકી દઈએ તો એક જ ઉદ્ગમ બાકી રહે જેની તીવ્રતા I ડેશ છે, તો આખા પડદા પર આપણને I ડેશ જ મળશે. તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા 4I ડેશ. હવે આપણને કેટલી મળી? હવે બધા આખા પડદા પર કેટલી મળી? એક સ્લિટ I dash. તો વ્યતિકરણની ઘટના જ ના ઘટે, સહાયક વિનાશક વ્યતિકરણ જ ના થાય, ખાલી એક જ સ્લિટનું ઉદ્ગમ તરીકે વર્તે અને તીવ્રતા I ડેશ મળે. જે હતી પેલા કેટલી? 4I ડેશ. તો કેટલી થઈ ગઈ? જે હતી એની કેટલી થઈ? ચોથા ભાગની. ચોથા ભાગની, એટલે I0/4. ઇઝ ધેટ ક્લિયર? આયા બાદ સમજે? ચલો પછી આ 41મો કોર્સ થી બહાર છે ને? 41મો કોર્સની બહાર છે, પણ વિદ્યુત ચુંબકીય તરંગોની ધ્રુવીપવનની ઘટના, મિત્રો ધ્રુવીપવન છે ને માત્ર લંબગત તરંગો, ઇન્ફોર્મેશન છે સાંભળી લો. ધ્રુવીપવનની ઘટના માત્ર લંબગત તરંગોમાં જ શક્ય છે, સંગત તરંગોમાં ધ્રુવીપવન શક્ય નથી. હવે વિદ્યુત ચુંબકીય તરંગોનું ધ્રુવીપવન થયું એનો મતલબ શું થયો? કે તે ફરજિયાતપણે કેવા હોવા જોઈએ? લંબગત જ હોય. હા, લંબગત. ધ્રુવીપવન માત્ર લંબગત તરંગોનું જ શક્ય છે, અથવા જેનું ધ્રુવીપવન થાય એ તરંગો કેવા હોવા જોઈએ? લંબગત હોવા જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? ચલો આની સિવાય કઈ પૂછવું છે કોઈને પણ? કોઈ પણ જે એક્ઝામ આપી હોય એમાં કઈક નવા ક્વેશ્ચન તમારે ના આવડ્યા હોય કે કોઈ પૂછવું છે આની સિવાય, સત્યપતિ સિવાય? આપણા પેપરોમાં કે કોઈ બીજા પેપરો દેખ્યા હોય કે કોઈ પણ વસ્તુ દેખી હોય, કોઈ પૂછવું છે ચેપ્ટર નંબર 10-11 સર, આ અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ સૂક્ષ્મ કણોને જ લાગુ પડે? ના, એવું નથી. અનિશ્ચિતતાનો વધારે લાગુ પડે છે, પણ એ તરંગ પ્રકૃતિ છે ને એનો અનુભવ સૂક્ષ્મ તરંગોને જ આપણે સૂક્ષ્મ કણો માટે જ લાગુ પાડી શકાય છે. એટલે આપણે બધા ભારે કે હલકી દરેક વસ્તુ ને કંઈક તો દ બ્રોગલી તરંગ લંબાઈ હોય જ છે, એના માટે પણ અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પડે જ છે, પરંતુ અનુભૂતિ માત્ર સૂક્ષ્મ કણોને જ આપણે અનુભવી શકીએ છીએ. એટલા માટે સૂક્ષ્મ કણો સાથે જ્યારે કામ કરતા હોઈએ ને તો એનો તરંગ પ્રકૃતિ આપણને અનુભવ થતો હોય છે, પણ ભારે કણોની તરંગ પ્રકૃતિનો અનુભવ આપણને થતો નથી. બોલો, શું કહેવા શું માંગો છો? એટલે આ ચેપ્ટર 11માં 24 નંબરનો MCQ હતો ને, તો પછી એ તો માઇક્રોસ્કોપિક કણો બી સૂક્ષ્મ કણો જ કહેવાય ને? ચેપ્ટર 11માં 24 નો MCQ કયો? અચ્છા, ચેપ્ટર 11, લેટ મી ચેક. હા, વ્યવહારમાં જો લગાડવામાં આવે છે એનો મતલબ એવો નથી કે આપણે લગાડી ના શકીએ. તો વ્યવહારમાં કીધું ને, વ્યવહારમાં અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોને લગાડવામાં આવે? કે જ્યાં આપણને અનુભવ થાય. તો સૂક્ષ્મ કણોને લગાડવું વધારે હિતાવ હોય. સૂક્ષ્મ કણો એટલે ખૂબ જ સૂક્ષ્મ હોય. માઇક્રોસ્કોપિક નો મતલબ શું ખબર છે? જેને માઇક્રોમીટર હોય, જે કણની સાઇઝ માઇક્રોમીટર હોય, તો માઇક્રોમીટરના કણો પણ ના ચાલે. ઇઝ ધેટ ક્લિયર? હા. સર, ગઈકાલની એક્ઝામમાં એક ક્વેશ્ચન હતો. બોલો, શું હતું ક્વેશ્ચન? આપેલ ધાતુ પર લેમ્ડા 1 અને લેમ્ડા 2 તરંગ લંબાઈ વાળા વિકિરણને આપાત કરતા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની અનુક્રમે ગતિ ઉર્જા K1 અને K2 મળે છે, તો આ ધાતુનું વર્ક ફંક્શન શોધો. એમાં શું છે? કરી નાખો. K1 is equals to hc by lambda 1 minus 5 ને K2 is equals to hc by lambda 2 minus 5. હવે કઈ સંબંધ આપ્યો લેમ્ડા 1 લેમ્ડા 2 નો? અથવા K1 ને K2 કઈ સંબંધ આપ્યો છે? ના સર, ખાલી આટલું જ કીધું. ના, એવું ના હોય. ફરીથી બોલો. હા સર, આપેલ ધાતુ પર લેમ્ડા 1 અને લેમ્ડા 2 તરંગ લંબાઈ વાળા વિકિરણને આપાત કરતા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની અનુક્રમે ગતિ ઉર્જા K1 અને K2 મળે છે, તો ધાતુનું વર્ક ફંક્શન શોધો. ઓપ્શન કયા સ્વરૂપમાં છે? અરે સર, આપણે ઓલું હતું ને, C1 V1 C2 V2 C1 + C2, એવા બધા સ્વરૂપમાં છે. અચ્છા, અલગ અલગ. ફાઇન, ઓકે.
તો થઈ જાય ને, એમાં શું જો પહેલા દેખ તો k1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ્સ ટુ hc માઇનસ 5 લેમ્બડા 1 થશે સમીકરણને લેમ્બડા 1 વડે ગુણતા. હા સર. હવે k2 લેમ્બડા 2 ઇઝ ઇક્વલ્સ ટુ hc માઇનસ 5 લેમ્બડા 2 થશે. હા. સમીકરણ નંબર 1 માંથી 2 બાદ કર તો k1 લેમ્બડા 1 માઇનસ k2 લેમ્બડા 2 hc માઇનસ hc કેન્સલ માઇનસ 5 લેમ્બડા 1 માઇનસ માઇનસ પ્લસ 5 લેમ્બડા 2 થશે આવું. તો k1 લેમ્બડા 1 માઇનસ k2 લેમ્બડા 2 ઇઝ ઇક્વલ્સ ટુ 5 કોમન લેમ્બડા 2 માઇનસ લેમ્બડા 1. તો 5 ને સૂત્રનો કરતા બનાવીએ તો k1 લેમ્બડા 1 માઇનસ k2 લેમ્બડા 2 અપોન લેમ્બડા 2 માઇનસ લેમ્બડા 1. ઓકે, હા સર. ચલો પછી anybody wants to ask any questions apart from this? સર, બોલો. પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ સ્થાન ફોટોસેલથી 20 સેન્ટીમીટર દૂર હોય ત્યારે સ્ટોપિંગ વોલ્ટેજ V0 મળે છે. જો આ જ ઉદ્ગમ 1 મીટર દૂર રાખવામાં આવે ત્યારે સ્ટોપિંગ વોલ્ટેજ 20 સેન્ટીમીટર દૂર હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ V નોટ. હવે ઉદ્ગમ 100 સેન્ટીમીટર અંતર લઈ ગયા, બરાબર છે? તો હા સર. તો આવૃત્તિ બદલાય કે ના બદલાય? ઉદ્ગમ બદલે આવૃત્તિ તો ના બદલી. ના બદલાય. ના બદલાય. તો સ્ટોપિંગ પોટેન્શિયલ તો માત્ર કોના પર આધારિત છે? હા, આવૃત્તિ પર જ આધારિત છે. તો પછી આન્સર શું આવશે? V0 જ રહેશે. પણ તીવ્રતા હોત ને, ધારો કે તીવ્રતા પહેલા I0 છે, તો હવે તીવ્રતા કેટલી થાત? કોઈ કહેશે મને? હવે તીવ્રતા 25 ગણી. ઉદ્ગમ 5 ગણા દૂર લઈ જાઓ તો તીવ્રતા ઉદ્ગમના વર્ગ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અંતર 5 ગણું કરો તો તીવ્રતા 25માં ભાગની થાય. ઇઝ ઇટ ક્લિયર? હા સર. સ્ટોપિંગ પોટેન્શિયલ ના બદલાય, પણ તીવ્રતા અથવા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા તીવ્રતા 25માં ભાગની થશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ચલો પછી anything you wants to ask? Last call. ચલો ચેપ્ટર નંબર 10, 11 અથવા આગળ બીજા કોઈ પણ ક્વેશ્ચન્સ માંથી કઈ પૂછવું છે? સર, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ સમાન હોય તો પછી ગતિ ઉર્જા માટે શું કહી શકાય? દ બ્રોગલી તરંગ લંબાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન. જો પહેલી વાત કે અહીંયા આગળ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત છે, બરાબર? તો સૌથી પહેલી વાત કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત છે, તો સૌથી પહેલી વાત એ કે ગતિ ઉર્જાનું સમીકરણ શું આવશે? તો યાદ કરો, સમજાયું હતું કે ગતિ ઉર્જાનું સૂત્ર કયું વાપરવાનું? p²/2m. એટલે આ થઈ જશે h²/2m λ². p બરાબર h/λ. હવે લેમ્બડા સમાન છે, h આમે અચળ, 2 અચળ, તો કાઇનેટિક એનર્જી ચલે છે, શું આવશે? 1/m. તો જેનું દ્રવ્યમાન ઓછું એની ગતિ ઉર્જા વધારે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એ તો હતો જ ને એક દાખલો, આપણા ટેક્સ્ટબુકમાં છે જ ને એક દાખલો, ઉદાહરણ નંબર 4 કે 5. એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન ને આલ્ફા કણ ત્રણેયની કમ્પેરિઝન હતી જ ને. હા સર, તરંગ લંબાઈ માટે હતું. હા, એમાં ગતિ ઉર્જા સમાન હતી બધાની અને લેમ્બડા પૂછ્યું હતું.
ચલો પૂછું, બીજું કઈ પૂછવું છે? સર આ V0 વર્સિસ સ્મોલ v નો આલેખનો ઢાળ શું દર્શાવે? સ્મોલ વી એટલે અહીંયા આવૃત્તિ, સ્મોલ વી નથી, હા હા મ્યુ છે. ઓકે વર્સિસ મ્યુ એટલે કે આપણા માટે શું થઈ ગયું એ? આવૃત્તિ. આવૃત આપણને ખબર જ છે ને કે V0 વર્સિસ F નો આલેખ કેવો હોય. તો એ F0 થી સ્ટાર્ટ થઈ અને પછી સુરેખ હોય. બરાબર છે મિત્રો? હા સર. Anything else wants to ask? મિત્રો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. બુધવારે લેક્ચર મિસ ના કરશો. નવું ચેપ્ટર 12th ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, સો ફ્રેન્ડ્સ જે સેશન અહીંયા ફિનિશ કરી રહ્યા છીએ. થેન્ક યુ. સર બોલો. આપણે પેલું નોટ્સ માંથી કયા ક્વેશ્ચન નથી કરવાના એ બાકી છે ને? હા, આપી દઈશ.